અને હવે વાત ચારણ સમાજમાં ફેલાયેલા રોષની। ચારણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્નમાં ગીગા ભમ્મરે અપમાનજનક ટિપ્પણી કરી, જેને લઈને આખા ચારણ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે। ગીગા ભમ્મરે કરેલી બેફામ વાણી વિલાસને લઈ ચારણ સમાજના આગેવાનો સહિત કલાકારોએ રોષ ઠાલવ્યો હતો। રખાવટ શું છે, શું કેવું યાર, હવે એને જેને ખબર નથી અને મન ફાવે એમ મન ફાવે એવા વચનો કરે છે। તો ગીગા ભમ્મરની બેફામ વાણી વિલાસને લઈ ચારણ સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને તેમની સામે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। ભાવનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અને જ્યાં જ્યાં ચારણ સમાજ છે ત્યાં ત્યાં હવે રોષ વ્યાપી ગયો છે। વિરોધના સૂર સાથે ફરિયાદની ચીમકી અપાઈ છે। હવે આવો આપણે સંભળાવીએ કે ગીગા ભમ્મરે શું વાણી વિલાસ કર્યો હતો। તો ચારણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ચારણ સમાજ તરફથી માંગણી થઈ રહી છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ચારણ અને ગઢવી સમાજમાં વિરોધના સૂર સાથે ફરિયાદની ચીમકી ઉચ્ચારવામાં આવી। એક સમાજ વિશે અને માતાજી વિશે આવી ટિપ્પણી કરે તો મારું એવું માનવું છે કે એમની વ્યક્તિગત ટિપ્પણી હોઈ શકે, એમની વ્યક્તિગત નબળી માનસિકતા હોઈ શકે। આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। તાલુકામાં રહીને, જે વિસ્તારમાં રહીને બોલી રહ્યા છો, તમે એમ કહો છો કે ચારણોને 2 રૂપિયા આપીને તગડી મૂકો અને ચારણો આમ કરી નાખે, ચારણો આમ કરી નાખે અને ચારણો એમની માતાજી। ભાઈ, તમે જેને કુળદેવી તરીકે પૂજો છો એ કોણ છે, ખબર છે તમને? પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું। આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને, એ બોલતો તો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ। જિંદગી ભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું, માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી। એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે, એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે। પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ। ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે, પણ કોઈના વિરુદ્ધ કોઈ વિશે બોલાય નહીં, કારણ કે ચારણ તમે એમ કીધું કે 5-25 દો એટલે અરે શું ભાઈ 5-25 અમારે આખી જિંદગી કોઈ આગળ અમે માંગ્યું જ નથી, કારણ કે અમારે માતાજી આપ્યું છે એટલું કે કોઈ પાસે માંગવાની જરૂરી નથી। અને તમે એમ કહો કે ઓલા ખૂટવાડ દીધા ને આમને ખૂટવાડ દીધા, તો આજ તમે એનું નામ શું કામ લ્યો?